યાદ તો છે ને? અને મારો એ દિવસનો સવાલ, અનુરાધા, તે સાબિત કરી જ દીધું. તે લગ્ન ભલે મારી સાથે કર્યા હોત, પણ મને પ્રેમ તો કર્યો જ નથી. પ્રેમ તો તે માત્ર ને માત્ર શંકરને કર્યો છે. હા, શું બોલો છો તમે? એવું કંઈ જ નથી. તમે ખોટું વિચારી રહ્યા છો. એમ એવું કંઈ જ નથી. હું ખોટું વિચારી રહ્યો છું. તો આ શું છે? આ તમને ક્યાંથી મળ્યો? આ મારા સવાલનો જવાબ નથી. નહીં અનુરાગ, આ કાગળ શંકરે મારા માટે મોકલ્યો હતો. તો મને કેમ મળ્યો નહીં? શું છુપાવતી હતી તું? શંકર માટેનો તારો પ્રેમ હું કંઈ જ છુપાડવા નહોતી માંગતી. તો શું કરી રહી હતી? હા, અને જો તારા મનમાં કંઈ બીજું હતું નહીં તો એ દિવસે તે મને કહ્યું કેમ નહીં કે રુદ્ર શંકરનો દીકરો છે? હા, કેમ કર્યું તે આવું? ઉપકારનો બદલો ચૂકવવા માંગતી હતી, જે આપણા ઉપર ઉધાર હતો અને આટલા વર્ષોથી આપણે એને ચૂકવ્યો નથી, અને જેને કારણે મારો પતિ એ લોકો સામે નાનો દેખાઈ રહ્યો હતો. બુલશિટ. તો કોઈ જ ઉપકાર નથી એનો મારી ઉપર. વાહ, ભૂલી ગયા તમે કે તમે એમની પાસે રૂપિયા માંગ્યા હતા અને એમણે પોતાની જમીન વેચીને પણ તમને ધંધામાં મદદ કરી હતી. આજે આ રાજ્યગુરુ પરિવારનો જે પણ ઠાઠ છે ને, એ ફક્ત ને ફક્ત શંકર પુરોહિતના કારણે છે. તમારે ભૂલવું ના જોઈએ. તારી આવી વાતોને કારણે જ મને તારી ઉપર ગુસ્સો આવે છે અને તારા માટે નફરત થાય છે. નફરત. હું તમને શું સાબિતી આપું કે તમને મારા પર વિશ્વાસ થાય? નથી જોઈતી. સાબિતી મળી ગઈ છે મને. મને મારી સાબિતી મળી ગઈ છે. ડિસ્ગસ્ટિંગ. અનુરાધા, ક્યાં છે? એ લેટરમાં ખાલી ઇન્ફોર્મેશન હતી, બીજું કંઈ જ નહીં. અને આજ પછી એ લેટરનો ઉલ્લેખ પણ નહીં થાય. મેં એ લેટર બાળી નાખ્યો છે. લેટર બાળવાથી કશું નહીં થાય. ને આમ પણ અને તારી કોઈ વાત પર કે તારા ઉપર વિશ્વાસ જ નથી રહ્યો. એટલા માટે જ આપણા પતિ પત્નીના સંબંધમાં વિશ્વાસ અકબંધ રહે એટલા માટે જ મેં લેટર બાળી નાખ્યો હતો. પણ તમે સાચું કહ્યું. હવે આપણા વચ્ચે બધું સરખું થવું અશક્ય છે મહેન્દ્ર. તમે મારા પ્રેમને માન આપવું તો દૂર, મારા પ્રેમને સમજી પણ નથી શક્યા. હું આગળ વધી ગઈ, શંકર પુરોહિત આગળ વધી ગયા, પણ મહેન્દ્ર રાજ્યગુરુ હજી પણ ત્યાં જ અટકી ગયા. એનું કારણ તમે પોતે છો. કેવી લાગે છે? સારી છે.
શું વિચારે છે? મમ્મી હા આપણે તો ટીપટોપ તૈયાર થઈ જઈશું, પણ તને એવું નથી લાગતું કે આપણે કંઈક ડ્રામા મિસ કરી રહ્યા હોય? ડ્રામા? કયો ડ્રામા? આપણને તો વઢવાણ જવાનું ઇન્વિટેશન મળ્યું છે, સંગમને પણ ખબર પડવી જોઈએ ને. હા હા પડવી જ જોઈએ. અને હું તો એમ કહું છું કે એવી ખબર પડવી જોઈએ કે બળતામાં ઘી હોમાય. તો કરો ફોન, પછી ખરી ઈચ્છા બળવા. હેલો સંગમ, તિથિ હિયર. હલો તિથિદી, મને કેમ કોલ કર્યો? ખલખલો કરવા. એટલે એટલે એમ કે અમને વઢવાણથી ઇન્વિટેશન આવ્યું છે અનુશ્રીના સાસરે રિસેપ્શનમાં, અને જોવાની વાત એ છે કે તમને પણ ઇન્વાઇટ કર્યા છે. મને પણ મને શું કામ ઇન્વાઇટ કરે? તમને ત્યાં બોલાવીને તમારું ઇન્સલ્ટ કરે. તમે શું કહી રહ્યા છો? મારી સાથે આવું કેમ કરે? અને હું મારું ઇન્સલ્ટ શું કામ થવા દઈશ? એ તો ખબર નહીં, પણ સંગમ તમે ત્યાં આવજો ચોક્કસ. સંગમ, તમે અનુશ્રીને પ્રેમ પણ કર્યો છો ને? સાચું કહો, અનુશ્રીને ત્યાં બહુ જ તકલીફ પડી રહી છે, અને ખાવા પીવાની પણ મુશ્કેલી થઈ રહી છે. હા, એ અનુશ્રીએ કહ્યું મને. તો હવે તમને ખબર જ છે ને કે તમારે શું કરવાનું છે? મને ખબર છે કે મારે શું કરવાનું છે, અને એ લોકો ઇન્વાઇટ કર્યો છે તો હું ત્યાં જઈશ જ, 100% જઈશ, પણ મારા ટાઈમે અને મારી રીતે. ઓકે, બાય, ટેક કેર. તીખીની આ બધું તું શું કરી રહી છે? ને મમ્મી, તારે દીને આ બધું કરતા અટકાવવી જોઈએ, એના બદલે તું ખડખડાટ હસી રહી છે ને એનો સાથ આપી રહી છે. તમે લોકો અનુશ્રી અને રુદ્રના લગ્ન તોડાવી રહ્યા છો, પણ હું આ નહીં થવા દઉં. હું હમણાં જ વઢવાણ કોલ કરીને કરિશ્મા ભાભીને બધું જ કહી દઈશ. નો બોલ, તારે કોઈને કંઈ જ કહેવાની જરૂર નથી. એ લોકોને સમજણ હોવી જોઈએ કે પરણેલી સ્ત્રી પિયરમાં આવીને રહેતી હોય તો એના પર શું વીતે છે. જ્યારે મારી સાથે એવું બન્યું હતું ને, ત્યારે મેં બધાના મેણા ટોણા સાંભળ્યા છે, બધું સહન કર્યું છે. એ લોકો ધારત ને તો તમને, મને, મારી દીકરીઓને સન્માન આપી શકતા હો, પણ ના, એમને જે સન્માન મળવું જોઈએ એમણે ન આપ્યું. હવે એ લોકોનો વારો છે. તમારે જે કરવું હોય એ કરો, પણ આ બધામાં હું તારો અને દીનો સાથ નહીં જ આપું. અને હા મમ્મી, એક વાત યાદ રાખજો, ભગવાન જેની સાથે હોય છે ને એનું કોઈ ક્યારેય કંઈ જ નથી બગાડી શકતું. ભગવાન અમારી સાથે જ છે નુપુર. સમય આવશે ને ત્યારે તને સમજાશે કે અમે તારા જ માટે સારું કર્યું છે, કેમ કે આપણા એ આપણા અને પારકા એ પારકા. હવે તો બસ વઢવાણમાં કેવો તમાશો થાય છે ને એ જોવાનું બાકી છે. હેલો, હાય. આ શું આમ આટલું ફિક્કું સૂકી ભાજી જેવું હાય બોલો છો? એ તો તું ફોન કરતી નથી, અને ત્યાં શું થાય છે શું નહીં એ તો કંઈ કહેતું નથી. એટલે તમે મિસ કરો છો મને? જો કરિશ્મા, મેં આ બધી વાત કરવા માટે કોલ નથી કર્યો. તો શેના માટે ફોન કર્યો છે મને? મારો અવાજ સાંભળવા? કામ માટે કોલ કર્યો છે. તો સાંભળો કામની વાત. તમારી બેન અનુશ્રી પર રંગ ચડી રહ્યો છે, રંગ બદલાઈ રહ્યો છે અનુશ્રીનો. કેવો રંગ? અરે સાવ અનરોમેન્ટિક છો તમે.
પ્રેમનો રંગ ચડી રહ્યો છે અનુશ્રી પર. કોના પ્રેમનો? શું કોના પ્રેમનો? અનુશ્રીના મેરેજ રુદ્રકુમાર સાથે થયા છે તો રુદ્રના પ્રેમનો રંગ જ ચડવાનો ને. વોટ? ઇમ્પોસિબલ. અનુશ્રી આવા ગામડે તરફ એટ્રેક્ટ થાય, એને પ્રેમ કરે, આ વાત મને માનવામાં જ નથી આવતી. સાહિલ, તમે માનો કે ના માનો, હકીકત તો આ જ છે. એક સ્ત્રીના મનની વાત એક સ્ત્રી જ સમજી શકે. અનુશ્રીના મનમાં પ્રેમની કૂપણો ફૂટી રહી છે, પણ સાચું કોને તો હજી અનુશ્રીને આ વાતની સમજણ નથી. જ્યારે અનુશ્રીને આ વાત સમજાશે ને પછી કરિશ્મા, સાંભળ. અનુશ્રીએ એના જીવનમાં માત્ર એક જ માણસને પ્રેમ કર્યો છે અને એનું નામ છે સંગમ. ના સાહેબ, તમે અહીંયા આવીને જુઓ તો તમારો ભ્રમ તૂટી જશે. નહીં તૂટે. અને આ ભ્રમ નથી, હકીકત છે. અમે બધા ત્યાં આવી રહ્યા છે અને હવે ધ્યાનથી સાંભળજો. તારે અને અનુશ્રીએ પાછા રાજ્ય ગુરુ મેન્શનમાં આવવાનું છે અમારી સાથે, અને પાછા ક્યારે નથી જવાનું. એ હિસાબે જ અનુશ્રીની તૈયારી કરજે, સમજી? એક મિનિટ, હા, મને પેલા તૈયાર થવા દે, તું પછી રેડી થજે. 1 મિનિટ દી. અરે શું 1 મિનિટ? ખાસ દી સાઈડ થાને, મને મારો ફેસ પણ નથી દેખાતો. તારો ફેસ પછી જોજે, પહેલા મને લિપસ્ટિક લગાવી દેવા દે. બસ હો, છેલ્લી 10 મિનિટથી તમે આ જ કહી રહ્યા છો. નુપુર, આપણે અરીસા સામે નહીં પણ આમ રણભૂમિમાં સામ સામે ઉભા હોય ને એવું લાગે છે. વાવ મામી, એકદમ બ્યુટીફુલ લાગો છો. કોઈની નજર ના લાગે. હા, આખો રૂમ ચમકી ઉઠ્યો. પણ મામી, તમે એમ ના સમજતા કે તમે આટલા સુંદર તૈયાર થયા છો એનું કારણ અમને નથી ખબર. ઓફકોર્સ, અનુશ્રીના મેરેજ પછી આજે મામી પહેલી વાર એના સાસરે એને મળવા જઈ રહ્યા છે, એટલે આટલા સુંદર તૈયાર થયા છે. સાસરે વટ પાડવા. દીકરીના સાસરે વટ પાડવા કે સસરા પર વટ પાડવા? દી, આવી વાત ના કર. તું તારું કામ કર ને, હું તો આવી જ વાત કરીશ. બાય ધ વે મામી, આ સાડી કોણે પસંદ કરી? તારા મામાએ. મામાએ? અનુશ્રીના સાસરે જવા માટે મામાએ જાતે આ સાડી પસંદ કરી. એ વાત માનવી છે મુશ્કેલ છે. બસ કરતી હતી, હવે આવી વાતો ના કરીશ. તમે લોકો તૈયાર થઈને જલ્દી નીચે આવો, હું હોલમાં તમારી વેટ કરું છું. મામી, આમ જતા રહેવાથી કંઈ નહીં થાય, આવી વાતો તો થશે જ. આજે તો આ લેટર વિશે વાત કરીને જ રહીશ. આ શું છે? આ એ જ લેટરનો ટુકડો છે મામી, કે જે તમે પાડવાનો ટ્રાય કર્યો, પણ આ તારી પાસે ક્યાંથી આવ્યો? લાવ. આપી દઈશ મામી. પહેલા તમે મને એમ કહો કે તમે એવી તો કઈ વાત છુપાડી રહ્યા છો? મેં કંઈ જ છુપાડ્યું નથી. ખોટું બોલો છો તમે મામી.
તમે છુપાવી રહ્યા છો કે તમે જ રુદ્રને આ ઘરમાં બોલાવ્યો. એની આઈડેન્ટિટી કોઈને પણ કયા વગર તમે જ એને આ ઘરમાં રાખો. ના, એવું કંઈ જ નથી. એવું જ છે મામી. અને મને તો લાગે છે કે સંગમને પણ પોલીસની જાળમાં તમે જ ફસાવ્યો. તમે જ એને એરેસ્ટ કરાવ્યો. આ શું બોલે છે તિથિ? હું શું કામ સંગમને અરેસ્ટ કરાવું? મેરેજ રોકવા. સંગમને એરેસ્ટ કરાવીને તમે આ મેરેજ રોક્યા અને આ બધું નાટક કરીને તમે રુદ્ર અને અનુશ્રીના લગ્ન કર્યા. કારણ કે રુદ્ર શંકર પુરોહિતનો દીકરો છે. તમારો એની સાથે કોઈ સંબંધ તો છે જ મામી. શું સંબંધ છે? શું મામા સાચું જ કહેતા હતા કે શંકર પુરોહિત જ તમારો જૂનો પ્રેમી છે? તિથિ! તાલી મારવાની, ગોળ ફરવાનું. પણ ધીરે ધીરે. જો પહેલા હું કરું ને એ જુઓ. હા, તાલી, ગોળ. હા, અરે પણ બંને સરખું કરવાનું. હા, ઊભા ના રહો, કરો હવે આગળ જોઈને કરો. હા, ગોળ. આવું નહીં, સરખું કરવાનું. આમ ફરવાનું. હું શીખવાડું છું. એક મિનિટ હું શીખવાડું. આટલું શીખવાડે તો નહીં ફાવતું તમને. શીખવાડું તમને. ઉભા રહો. આ કોણ વચ્ચે મૂકી દે? આ હરકું નથી લગાડતો. ભૂલ થઈ ગઈ. ઉભા રહો. આપણે જે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે ને રુદ્રના સાસરાવાળા અહીંયા આવી રહ્યા છે, તો એમના ઉપર પ્રભાવ બતાવવા હારું આ કાર્યક્રમને હું હોસ્ટ કરીશ. શું? પપ્પા, આજે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી નથી. ઈ તને ખબર ન પડે. આ વાતથી કોણ સહમત નથી એ મને કયો. એ તું તો મારો કાર્યકર્તા છે, તું હેનો હાથ ઉપર કરસ? નીચે કર કહું છું. સોરી, ભૂલ થઈ ગઈ. એ રુદ્ર ક્યાં જાય છે? આયા ને. એ રુદ્ર, તારા સાસરા વાળા આવી રહ્યા છે ને, તો એમના હાથ વચ્ચે સ્પીચ તૈયાર કરી છે, તો સાંભળ ને. હા, પકડ. હા, કપડા બગડશે. તું હેનો ઉભો પકડ. હા, તો હું એમ એ બધું પછી સાંભળજો, પહેલા અમારો ડાન્સ જોઈએ. ના, તું પેલા મને સાંભળી લે, એટલા માટે જો ડાન્સ, પહેલા ડાન્સ. અરે ના, મારે કઈ નથી જોવું. અરે ઘણું બધું કામ બાકી છે, કામ કરો ને. ભાઈ આમ કેમ કરે છે? મને ખબર છે સુરભી કે ભાઈ આવું કેમ કરી રહ્યા છે. આટલા દિવસથી ભાભી આવ્યા છે, તો પણ જે પેન્ડિંગ ફર્સ્ટ નાઇટ છે ને, એ આજે છે. એટલા માટે ભાઈ થોડો મૂંઝાયેલો છે. એટલે કે તમારી પ્રથમ રાત્રિ છે, એટલે થોડા મૂંઝાયેલા છો. ફર્સ્ટ નાઇટ? અરે રુદ્ર, ફર્સ્ટ નાઇટ માટે મૂંઝાવાનું ના હોય. લે, આને ખબર છે ને? હા, ખબર જ છે ને. જો ફર્સ્ટ નાઇટ માં શું થાય? આની ફર્સ્ટ નાઇટ છે. હા, ભૂલાઈ ગયું. જો રુદ્ર, હું કહું, પહેલા શું કરવાનું? આ શું હતું? પેલા છે ને, વર દરવાજો ખોલીને ઓરડામાં જાય. પત્ની છે ને દૂધનો ગ્લાસ લઈને ઊભી હોય, પછી પત્ની દૂધનો ગ્લાસ પતિને આપશે. એ દૂધનો ગ્લાસ તને આપશે, તારે દૂધ પી જવાનું રુદ્ર. પછી લાઈટ જતી રહી ને, એટલે આગળનું પિક્ચર જોવા જ ના મળ્યું. બજરંગ, રક્ષા કરો. આ બધા શું બોલે છે? શું થઈ ગયું છે બધાને?
ક્યું કરે આવો? ભાઈ હવે ટેન્શન છોડો અને એમ કહો કે ભાભીને હું ગિફ્ટ આપવાનું છે એ કંઈ વિચાર્યું, કંઈ નક્કી કર્યું? સુરભી, ભાઈએ કંઈ પણ નક્કી નહીં કર્યું હોય, આપણે જ નિર્ણય લેવો પડશે. એ વાત એ સાચી છે. તું ચાલ જલ્દી કર, આપણે કંઈક તો તૈયારી કરવી પડશે ને. ચૂપ. સુરભી, જાસ્મીન, બંને ચૂપ. અનુશ્રીના ઘરવાળા આવવાના છે, એની સ્વાગતની તૈયારી કરો. આટલું બધું કામ બાકી છે. ચલો બધા કામે લાગો બધા. ચલો ફટાફટ હાલો, જાજા હાથ રડિયામણા. હાલો, દરવાજા ઉપર આવજે સીધો. ઓકે તો રૂદ્ર પહેલવાન, તને ખબર જ નથી કે તારી ફર્સ્ટ નાઇટ પર શું થવાનું છે.